સુરતીઓને હવે કલાકો સુધી પાવર કાપની સમસ્યાથી છુટકારો મળશે। સુરતમાં ડીજીવીસીએલ દ્વારા અંડરગ્રાઉન્ડ વાયરિંગમાં ફોલ્ટ શોધવા માટે અત્યાધુનિક ટેકનોલોજીવાળી જર્મન ટેકનોલોજીથી સજ્જ 17 વાન ખરીદવામાં આવી છે। આ ટેકનોલોજીથી અંડરગ્રાઉન્ડમાં થયેલો ફોલ્ટ તાત્કાલિક જ મળી જશે। સુરતમાં ડીજીવીસીએલ દ્વારા અંડરગ્રાઉન્ડ વાયરિંગમાં ફોલ્ટ શોધવા માટે અત્યાધુનિક ટેકનોલોજી વસાવાઈ છે। જર્મન ટેકનોલોજીથી સજ્જ 17 વાન ડીજીવીસીએલ ખરીદવામાં આવી છે। આ ટેકનોલોજીથી અંડરગ્રાઉન્ડમાં થયેલો ફોલ્ટ તાત્કાલિક જ મળી જશે। 1.82 કરોડની એક વાન એવી 17 વાન ડીજીવીસીએલ દ્વારા ખરીદવામાં આવી છે। આ મશીનમાં અંડરગ્રાઉન્ડ વાયરોમાં ફોલ્ટ ક્યાં સ્થળે કેટલા ઊંડાણે છે તેની સચોટ માહિતી આપશે। આ મશીનમાં કરંટ મોકલીને જોઈ શકાય છે કે ફોલ્ટ ક્યાં સ્થળે અટકી રહ્યો છે। આ એક પ્રકારે વીજ વિભાગનો કેબલ એક્સ-રે મશીન કહી શકાય। હાલ ડીજીવીસીએલ પાસે 20,000 કિલોમીટરથી વધુનું અંડરગ્રાઉન્ડ નેટવર્ક છે, જેથી આ મશીનથી સમય અને ખર્ચ બંને બચી જશે। આ મશીન થકી ડીજીવીસીએલના ગ્રાહકોને હવે કલાકો સુધી લાઇટ વગર નહીં રહેવું પડે। ડીજીવીસીએલ દ્વારા અંડરગ્રાઉન્ડ ફોલ્ટ લોકેટ કરવા માટેની 17 વેન ખરીદવા માટેની પ્રોસેસ કરવામાં આવેલી હતી અને અત્યારે 17 વેન સપ્લાય પણ થઈ ગઈ છે। આ વેનની ખાસિયત એવી છે કે અંડરગ્રાઉન્ડ નેટવર્કમાં ફોલ્ટનું લોકેશન ખૂબ જ એક્યુરેસીથી મળે છે અને આ જ્યારે અત્યારે હાલના સંજોગોમાં આપણે જે આઉટસોર્સિંગથી કરીએ છીએ એ જે ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે એની એક્યુરેસી એટલી હોતી નથી અને ઘણા કેસોમાં તો જલ્દી મળતું પણ નથી, ફોલ્ટ એમને છૂટી જાય છે અને પાવર સપ્લાયની ઘણી ફરિયાદો એના લીધે વધે છે। આ વેન હવે આવવાથી અને મોટાભાગના ડિવિઝનમાં જેમાં અંડરગ્રાઉન્ડ નેટવર્ક છે ત્યાં આપી દેવાથી પોતે ત્યાં એમના લેવલે ઓપરેટ કરશે એટલે તરત જ સેમ ડે અને તરત જ વિધિન કલાકો ફોલ્ટ મળી જશે। અત્યારે જે એક વેન જૂની હતી 2017માં પરચેસ કરેલી અને 17 નવી ખરીદી છે। બ્યુરો રિપોર્ટ H24 ન્યૂઝ સુરત।